તો દોસ્તો આપણે બધા વોટ્સએપ તો યુઝ કરીએ જ છીએ અને કરતા જ હતા પહેલેથી, અને તમે બધા પણ કરતા હશો. તો વોટ્સએપ આપણે યુઝ કરતા હોય તો ઘણીવાર કેવું થાય છે કે ઘણાના સ્ટેટસ જોવાનો શોખ હોય, તો સ્પેશિયલી વોટ્સએપ ઓપન કરવું પડે ને સ્ટેટસ જોવા પડે. તો ઘણીવાર કેવું થાય કે ઘણાના એવી અંદરથી ઈચ્છા હોય, અથવા તો કોઈ પ્રાઇવેસી કે પછી ગમે તે બાબતને ધ્યાનમાં રાખી અને એવું વિચારતા હોય કે કોઈ મને ઓનલાઈન ના જોઈ જાય, ડાયરેક્ટલી હું સ્ટેટસને બધું જોઉં તો એના માટે પ્રાઇવેસી અને બધું લગાવવું પડતું હોય છે. તો આજે આપણે એક શોર્ટકટ ટ્રિક્સ એવી લઈને આવ્યા છીએ કે કોઈ પ્રાઇવેસી લગાવ્યા વગર તમે હોમ સ્ક્રીન ઉપર જ કોઈ પર્સનલ ચેટ કે ગ્રુપની અંદર રહી શકશો, અથવા તો સ્ટેટસ જોઈ શકશો. વોટ્સએપ પર જવાની જરૂર પડશે નહીં. તો કેવી રીતે કરવાનું છે આ બધું આપણે વિડીયોમાં તમને બતાવવાના છીએ, તો અંત સુધી બનાવી રહેજો. જો પહેલેથી તમે લોકો આ ટ્રિક્સ વિશે જાણતા હોય તો વિડીયોને સ્કીપ કરી શકો છો. જે લોકો ના જાણતા હોય, જાણવા, સમજવા, શીખવા માગતા હોય એ લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. System home screen. If the dock WhatsApp. Chat filters revealed. WhatsApp. તો અહીંયા આપણે વોટ્સએપ ઓપન કર્યું છે. વોલ્યુમ છે જ વધારી દઈએ આપણે. Back. Image. Back. તો અહીંયા હું કોઈ પણ એક ચેટ લઈ લઉં છું. જુઓ, Button. Archive. Fancy. LG. Fancy. One item selected. One. તો આ વ્યક્તિ જોડે મારે ચેટિંગ કરવાની વારે ઘડીએ જરૂર પડે છે, પણ હું એવું ઈચ્છું છું કે વોટ્સએપ પર બીજા લોકો મને ઓનલાઈન ના જોવા જોઈએ. તો આ ચેટને હું લોંગ પ્રેસ કરીશ. જુઓ, Fancy. One item selected. ઓકે. તો લોંગ ડબલ ટેપ ટુ હોલ્ડ એન્ડ લોંગ પ્રેસ કરીને ચેટ બંસી નામક ચેટને મેં સિલેક્ટ કરી છે. હવે આપણે મોર ઓપ્શનમાં જોઈશું. Battery. More options. Image. એના પર ડબલ ટેપ કરીશું મોર ઓપ્શન ઉપર. Pop-up window. મોર ઓપ્શન ડબલ ટેપ કર્યા પછી એક આપણે અહીંયા ઓપ્શન શોધવાનું છે. Add chat shortcut. એડ ચેટ શોર્ટકટ. જો તમને પહેલા બટન મળશે Archive chat. આર્કાઇવ ચેટ, બીજા નંબરમાં Add chat shortcut. આ સિવાય પણ ઘણા બટન છે. જુઓ, View contact. Mark as unread. Select all. Lock chat. ઓકે. પણ આપણે અત્યારે આ કંઈ કામ નથી. ઓલરેડી આના પર આપણે વિડીયો બનેલા છે, તો તમે જઈને જોઈ શકો છો. લોક ચેટ પર પણ બનેલો છે. તો આપણે અત્યારે Add chat shortcut. એડ ચેટ શોર્ટકટ એટલે કે આ ચેટને આપણે શોર્ટકટમાં એડ કરીશું. બરાબર છે. તો આપણે વોટ્સએપ પર આવવાની વારે ઘડીએ જરૂર ના પડે. તો હું એના પર ડબલ ટેપ કરું છું. Pop-up window. ઓકે. તો આપણી સામે એક ઇન્ટરફેસ આવ્યું છે. એમાં આપણે જોઈએ. System home screen. Touch and cancel. But touch and hold to place manually. ઓકે. કેન્સલ. માની લો કે ભૂલથી તમારે બીજી કોઈ ચેટ કે ગ્રુપ થઈ ગયું હોય અજાણતા જાણતા, તો કેન્સલ કરી શકો છો. અને જો પરફેક્ટ હોય તો Add automatically. Button. આના પર ડબલ ટેપ કરવાનો છે. એડ ઓટોમેટિકલી. બરાબર. તો એના પર ડબલ ટેપ કરું છું. Fancy shortcut created. WhatsApp. ઓકે. તો LG K9. Pish Zap. Fancy. તો આ બંસી અહીંયા તો છે જ, પણ બહાર પણ આવી ગઈ છે. તમને બતાવું. ચાલો વોટ્સએપમાંથી બહાર નીકળું છું. System home screen. Search. Google search. Pick left phone. Magic clap go. અહીંયા હું તમને જોઈને શોધીને બતાવું છું. Phone. Eloquent clap go. Shortcut Fancy. જો આવી ગઈ. Pointer. Contacts. કોન્ટેક્ટ એની બાજુમાં Shortcut Fancy. શોર્ટકટ બંસી. તો અહીંયાથી ઇઝીલી હું એને કહેવાય ને કે આના પર ડબલ ટેપ કરીને એની સાથે ચેટિંગ કરી શકું છું, વિડીયો કોલ, વોઇસ કોલ કરી શકું છું. વોટ્સએપ પર જવાની કે ઓનલાઈન થવાની મારે જરૂર પડશે નહીં. હવે માની લો કે તમારે હવે આની સાથે બ્રેકઅપ થઈ ગયું અથવા તો ગમે તે હોય, તો તમારે માની લો કે કોઈ પબ્લિક જોઈ જતી હોય, ભાઈબંધો કે ફેમિલીને ખબર
પડી જાય એવું હોય અને તમારે આને બહાર નહીં રાખ્યું હોમ સ્ક્રીન ઉપર, તો તમે શું કરશો? તો ફરીથી સેમ પ્રોસેસ, લોંગ પ્રેસ કરવાનું, Shortcut back. Remove. રિમૂવ ઉપર ડબલ ટેપ કરી દેવાનું. Remove. Pop. Clap go. ઓકે, તો એ જતી રહી. Contacts. આના પછી હતી The dock phone. Phone. તો એ જે ચેટ શોર્ટકટ મેં એડ કરી હતી બંસી નામક, એ હોમ સ્ક્રીન પરથી રિમૂવ થઈ ગઈ છે. તો આ રીતે તમે પણ કહેવાય ને કે કોઈ પણ તમારા પર્સનલ ગ્રુપ્સને કે કોઈ પણ મતલબ કે પસંદીદા ગ્રુપને, પર્સનલ ચેટને કે પછી માય સ્ટેટસ અથવા તો સ્ટેટસનું ફીચર જે છે એને પણ તમે એમ કહેવાય ને કે આ જ રીતે લાવવા માગતા હોય તો તમે લાવી શકો છો. તો એના માટે તમારે એક કામ કરવું છે. સ્ટેટસવાળું ફીચર બહાર લાવવા માટે તમારે વોટ્સએપને લોંગ પ્રેસ કરવાનું રહેશે અને વોટ્સએપને લોંગ પ્રેસ કરશો એટલે ત્યાં બતાવશે સ્ટેટસ શોર્ટકટ. ઓકે, તો એના માય સ્ટેટસ શોર્ટકટ એવું કંઈક બોલશે, તો એના પર તમે ડબલ ટેપ કરશો એટલે જે છે સ્ટેટસ હોમ સ્ક્રીન પર આવી જશે, જેથી તમારે વારે ઘડી ઓનલાઈન થવાનું કે વોટ્સએપ પર જવાની જરૂર નહીં પડે. તો આશા રાખું છું કે આપ સર્વેને આ ઇન્ફોર્મેશન ગમી હશે તથા મારી સમજાવવાની રીત પસંદ આવી હશે તથા માહિતી પણ સમજમાં આવી ગઈ હશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન પર સેટ કરજો. વધુમાં વધુ લોકો સુધી આ ઇન્ફોર્મેશન શેર કરજો. આપનો પ્રતિભાવ તે કોમેન્ટ તથા નેક્સ્ટ કયા ટૉપિક પર વિડીયો આપ બનાવવા ઈચ્છો છો તે જરૂરથી લખજો. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.